હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ધીસ, ધેટ, ધીજ અને ધોજનો અભ્યાસ કરીશું. અહીંયા ધીસ અને ધેટ આપેલા છે, એના સિવાય આપણે આગળ ધીજ અને ધોજનો અભ્યાસ કરીશું. THEAC અને THOAC. આ ધીસ એટલે થાય આ ધેટ એટલે થાય પેલું, આ ધીજનો મિનિંગ થાય આ બધા, અને આ ધોજનો મિનિંગ થાય પેલા બધા. ધીસ એકવચન હોય ત્યારે વપરાય છે, ધેટ પણ એકવચન હોય ત્યારે, અને ધીજ અને ધોજ છે તે બહુવચન હોય ત્યારે વપરાય છે. ધીસ ક્યારે વપરાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને નજીક હોય ત્યારે ધીસ વપરાય છે. ધેટ ક્યારે વપરાય? તો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એકવચન હોય અને છેટું હોય એટલે કે દૂર હોય ત્યારે ધેટ વપરાય છે. ધીજનો ઉપયોગ, આ ધીજનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ બહુવચન હોય અને નજીક હોય ત્યારે આ THEAC વાળું ધીજ વપરાય છે, અને જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ બહુવચન હોય અને છઠ્ઠું હોય ત્યારે ધોજનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ધીસ અને ધેટ વાળા અત્યારે કેટલાક એક્ઝામ્પલ જોઈ. એક્ઝામ્પલ છે આ બુક છે. આ એટલે થાય ધીસ, બુક નજીક હોય ત્યારે એમ કહેવાય કે આ બુક છે. ધીસ એટલે આ, બુક એટલે બુક, આ બુક છે તો એનું અંગ્રેજી થાય ધીસ ઇઝ અ બુક, ધીસ ઇઝ અ બુક. પછી જે આ પેન છે તો એને અંગ્રેજીમાં કહેવાય ધીસ ઇઝ અ પેન, આ પેન છે એટલે થાય ધીસ ઇઝ અ પેન. પછી જે આ સફેદ બોર્ડ છે તો ધીસ ઇઝ અ વ્હાઇટ બોર્ડ, ધીસ ઇઝ અ વ્હાઇટ બોર્ડ. આ પોસ્ટર છે તો એનું અંગ્રેજી થાય ધીસ ઇઝ અ પોસ્ટર. અંગ્રેજી ગ્રામરનો મોસ્ટ ઇઝીએસ્ટ ટોપિક છે આ. પછી જે પેલો પંખો છે, પેલો આવ્યું, પેલો આવે એટલે અહીંયા ધેટ આવશે. તો પેલો પંખો છે, પંખો છેટો છે ને એકવચન હોય ત્યારે પેલો વપરાય, તો ધેટ ઇઝ અ ફેન એટલે પેલો પંખો છે. પછી જે પેલો રજવાડી પરિવારનો સભ્ય છે તો ધેટ ઇઝ અ બ્લુ બ્લડેડ, પેલો એટલે થાય ધેટ, અને રજવાડી પરિવારનો સભ્ય એટલે બ્લુ બ્લડેડ. પછી જે પેલું માતાજીનું ચિત્ર છે તો થાય ધેટ ઇઝ અ પિક્ચર ઓફ ગોડેસ, પેલું માતાજીનું ચિત્ર છે તો એનું અંગ્રેજી થાય ધેટ ઇઝ અ પિક્ચર ઓફ ગોડેસ. એના પછી છે આ બિલાડીના બચ્ચા છે, તો બિલાડીના બચ્ચાને અંગ્રેજીમાં કહેવાય કિટન્સ, KITTENS. તો ધીઝ આર કિટન્સ, આ ધીજ વાળા વાક્ય આવી ગયા. ધીઝ આર, આ બિલાડીના બચ્ચા, બહુવચન છે, બહુવચન છે અને નજીક છે એટલે કહેવાય ધીઝ આર કિટન્સ, એટલે આ બિલાડીના બચ્ચા છે. પછી પેલું જૂનું મંદિર છે તો પેલું એટલે ધેટ, ધેટ ઇઝ એન ઓલ્ડ ટેમ્પલ, એટલે પેલું જૂનું મંદિર છે. પછી જે આ પ્રશ્નો અઘરા છે તો ધીસ ઇઝ અ ટફ ક્વેશ્ચન્સ, આ પ્રશ્ન અઘરો છે, અહીંયા એક વચન છે એટલે ધીસ વપરાનું, ધીસ ઇઝ અ ટફ ક્વેશ્ચન એટલે આ પ્રશ્ન અઘરો છે. પછી જે આ શબ્દો સહેલા છે, શબ્દો બહુવચન આવ્યું એટલે ધીજ, તો ધીજ આર ઇઝી વર્ડ્સ. એક વસ્તુ ધ્યાન રાખજો, ધીસ એક વચન હોય ત્યારે ધીસ સાથે એકવચન જ્યારે આપવામાં આવ્યું હોય ત્યારે ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ સાથે એકવચન આપવામાં આવ્યું હોય ત્યારે ઇઝનો ઉપયોગ કરવામાં આવે. ધેટ સાથે એકવચન હોય ત્યારે ઇઝ વર્તમાન કાળમાં, અને ધીજ અને ધોજ સાથે આરનો ઉપયોગ કરવામાં આવે છે. ધીજ અને ધોજ સાથે આર, વર્તમાન કાળની વાત છે અહીંયા. તો આ શબ્દો સહેલા છે, તો શબ્દ બહુવચન છે એટલે ધીઝ આર ઇઝી વર્ડ્સ, સહેલા એટલે ઇઝી અને શબ્દો એટલે વર્ડ્સ. ધીઝ આર ઇઝી વર્ડ્સ. પેલો પડદો છે તો પડદાને અંગ્રેજીમાં કહેવાય કર્ટેન, તો ધેટ ઇઝ અ કર્ટેન, પેલો એટલે ધેટ, તો ધેટ ઇઝ અ કર્ટેન એટલે પેલો પડદો છે. પેલું વાસણ છે તો ધેટ ઇઝ યુટેન્સિલ, વાસણને અંગ્રેજીમાં કહેવાય યુટેન્સિલ, તો ધેટ ઇઝ યુટેન્સિલ, ધેટ ઇઝ અ યુટેન્સિલ. પેલો મંડળનો નેતા છે તો ધેટ ઇઝ અ યુનિયન લીડર, પેલો મંડળનો નેતા છે તો એનું અંગ્રેજી થાય ધેટ ઇઝ અ યુનિયન લીડર. એના પછીનું એક્ઝામ્પલ છે આ કામ તાત્કાલિક છે, તો તાત્કાલિક એટલે અર્જન્ટ અને કામ એટલે વર્ક, તો ધીસ ઇઝ એન
અર્જન્ટ વર્ક. આ કામ તાત્કાલિક છે તો એનું અંગ્રેજી થાય ધીસ ઇઝ એન અર્જન્ટ વર્ક. પેલી ગરોળીઓ છે તો ગરોળીઓને લિઝાર્ડ્સ કહેવાય અંગ્રેજીમાં. અને પેલી એટલે છેડે છે એટલે ધોજનો ઉપયોગ વપરાય. પેલી ગરોળી આપણે એમ ક્યારે ગઈ કે જ્યારે ગરોળી છેડી હોય ત્યારે. તો પેલી ગરોળીઓ છે તો ધોઝ આર લિઝાર્ડ્સ. ધોઝ આર લિઝાર્ડ્સ. એના પછી પેલું ગાયનું વાછરડું છે તો એક વચન છે. ગાયનું વાછરડું એટલે એક વાછરડાની વાત છે. તો ધેટ ઇઝ અ કાઉઝ કાફ. ગાયનું વાછરડું તો એને અંગ્રેજીમાં કહેવાય કાઉઝ કાફ. CALF કાફ. તો ધેટ ઇઝ અ કાઉઝ કાફ એટલે પેલું ગાયનું વાછરડું છે. ગાય નું આવ્યું એટલે અહીંયા એપોસ્ટ્રોફી એસ આવ્યું. એના પછી આ નાનું બાળક છે તો ધીસ ઇઝ એન ઇન્ફન્ટ. નાના બાળકને અંગ્રેજીમાં ઇન્ફન્ટ કહેવાય. ધીસ ઇઝ એન ઇન્ફન્ટ એટલે થાય આ નાનું બાળક છે. પેલા પત્રકારો છે. પેલા બહુવચન થઈ ગયું એટલે ધોજ. અને પત્રકારોને અંગ્રેજીમાં કહેવાય જર્નાલિસ્ટ. તો ધોજ આર જર્નાલિસ્ટ એટલે થાય પેલા પત્રકારો છે. આ જાદુગર છે તો જાદુગરને અંગ્રેજીમાં કહેવાય વિઝાર્ડ. ધીસ ઇઝ અ વિઝાર્ડ. આ જાદુગર છે તો થાય ધીસ ઇઝ અ વિઝાર્ડ. એના પછી આજે આપણું કેટલાક જોઈ. આ અમારા સંબંધીઓ છે. આ અમારા સંબંધીઓ છે તો બહુવચન છે તો અંગ્રેજીમાં કહેવાય રિલેટિવ. સંબંધી તો રિલેટિવ. અહીં બહુવચન છે એટલે રિલેટિવ. આ અમારા સંબંધીઓ છે તો ધીઝ આર અવર રિલેટિવ્સ. પેલો નવો કબાટ છે. કબાટને અંગ્રેજીમાં કહેવાય કપબોર્ડ. તો ધેટ ઇઝ ન્યૂ કપબોર્ડ. પેલો નવો કબાટ છે તો ધેટ ઇઝ ન્યૂ કપબોર્ડ. પેલું મારું ઘર છે ધેટ ઇઝ માય હાઉસ. ઘર એટલે થાય હોર્સ. અહીંયા હોર્સ નહીં આવે. ઘર એટલે થાય હાઉસ. HOUSE. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. પેલું મારું ઘર છે તો ધેટ ઇઝ માય હાઉસ. પેલા ઝાડ છે. પેલા ઝાડ બહુવચન છે એટલે ધોજ આવ્યું. ધોજ આર ટ્રીઝ. પેલા ઝાડ છે તો ધોજ આર ટ્રીઝ. એક વસ્તુ યાદ રાખજો બહુવચન હોય તો અહીંયા પણ બહુવચન થઈ જાય. ટ્રી નહીં આવે ટ્રીઝ આવશે. તો TREES આપેલું છે. પેલા ઝાડ છે તો ધોજ આર ટ્રીઝ. આ ડુંગળી અને મૂળી છે તો ધીઝ આર અનિયન એન્ડ રેડિશ. ડુંગળી એટલે થાય અનિયન ONION અને રેડિશ એટલે મૂળો. તો ધીઝ આર અનિયન એન્ડ રેડિશ. બહુવચન આવ્યું એટલે અહીંયા ધીઝ નો ઉપયોગ થયો. આ ડુંગળી અને મૂળો છે તો ધીઝ આર અનિયન એન્ડ રેડિશ. પેલા સળિયાઓ છે તો સળિયાને અંગ્રેજીમાં કહેવાય બાર. અહીંયા બહુવચન છે એટલે બાર્સ. ધોઝ આર બાર્સ. પેલી ખુરશીનું ગરેડીઓ છે. ખુરશીની નીચે જે ગરેડી આવે એની વાત છે. તો ધોઝ આર પુલીઝ ઓફ ચેર. તો એને અંગ્રેજીમાં કહેવાય પુલીઝ ગરેડીને. તો પેલી ખુરશીની ગરેડીઓ છે. પેલી ખુરશીની ગરેડીઓ છે તો ધોઝ આર પુલીઝ ઓફ ચેર. એના પછી છે પેલા પંખાના પાંખિયા છે તો પંખાના પાંખિયાને અંગ્રેજીમાં કહેવાય પેલા પંખાના પાંખિયા છે તો ધોઝ આર બ્લેડ્સ ઓફ ફેન. પંખાના પાંખિયાને અંગ્રેજીમાં કહેવાય બ્લેડ્સ ઓફ ફેન. બ્લેડ્સ એટલે પાંખિયા. તો પેલા પંખાના પાંખિયા છે. બહુવચન છે એટલે ધોઝ આર બ્લેડ્સ ઓફ ફેન. પછી જે આ મોરના પીછા છે તો ધીઝ આર ફીધર્સ ઓફ પીકોક. આ મોરના પીછા છે. આ એટલે બહુવચન થયું અને આ એટલે ધીજ. ધીજ સાથે આર આવે મેં તમને કીધું. તો ધીઝ આર ફીધર્સ ઓફ પીકોક. મોરના પીછાને અંગ્રેજીમાં કહેવાય ફીધર્સ ઓફ પીકોક. ધીઝ આર ફીધર્સ ઓફ પીકોક એટલે આ મોરના પીછા છે. પેલા અગરબત્તીના બોક્સિસ છે. પેલા એટલે બહુવચન માટે ધોજ. તો ધોઝ આર બોક્સિસ ઓફ ઇન્સેન્સ સ્ટીક. અગરબત્તીને અંગ્રેજીમાં કહેવાય ઇન્સેન્સ સ્ટીક. તો ધોઝ આર બોક્સિસ ઓફ ઇન્સેન્સ સ્ટીક. પેલી ફૂલદાની છે તો ધેટ ઇઝ અ ફ્લાવર પોટ. પેલી એટલે છેટી છે ને એક વચન છે એટલે પેલી. તો ધેટ ઇઝ અ ફ્લાવર પોટ. ફ્લાવર પોટ એટલે થાય ફૂલદાની. પેલા ફોટાઓ છે તો બહુવચન છે અને છેટે છે એટલે પેલા ગઈ. તો ધોઝ આર ફોટોસ એટલે થાય પેલા ફોટાઓ છે. એના પછી હજુ આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈ. આ જૂના વાસણો છે. જૂના વાસણોને અંગ્રેજીમાં કહેવાય ઓલ્ડ યુટેન્સિલ. તો ધીઝ આર ઓલ્ડ યુટેન્સિલ્સ. અહીંયા ધીઝ શા માટે વપરાણું તો બહુવચન છે એટલા માટે અને નજીક છે. તો ધીઝ આર ઓલ્ડ યુટેન્સિલ્સ એટલે આ જૂના વાસણો છે. આ કલાકારો છે. બહુવચન છે એટલે ધીઝ.
ધીજ આર એક્ટર્સ. એક્ટર્સ એટલે કલાકારો. તો ધીજ આર એક્ટર્સ. પેલા ઝંડાઓ છે. ઝંડા બહુવચન છે એટલે ફ્લેક્સ, અને પેલા કીધું એટલે છેડે છે, અને બહુવચન એટલે ધ્વજ. તો ધ્વજ આર ફ્લેક્સ. આ બેન્ચીસો છે. તો ધીજ આર બેન્ચીસ. પેલા મારા મિત્રો છે. ધોઝ આર માય ફ્રેન્ડ્સ. પેલા આવે એટલે પેલા હોય અને બહુવચન હોય તો એ છેડે હોય, એના માટે ધોજ વપરાય. તો ધોઝ આર માય ફ્રેન્ડ્સ એટલે પેલા મારા મિત્રો છે. આ મારા માતા પિતા છે. તો ધીઝ આર માય પેરેન્ટ્સ. માતા પિતા બહુવચન છે એટલે ધીજ આવ્યું. પેલી મોટી ઇમારતો છે, છેડે છે. તો ધોઝ આર બિગ બિલ્ડિંગ્સ. મોટી ઇમારતો એટલે થાય બિગ બિલ્ડિંગ્સ. ધોઝ આર બિગ બિલ્ડિંગ્સ. પેલા ગધેડાઓ છે. તો ધોઝ આર ડોન્કીઝ. પેલા ગધેડાઓ છે તો એને અંગ્રેજીમાં કહેવાય ધોઝ આર ડોન્કીઝ છે. પેલા રમીલા બેનના બાળકો છે. પેલા આવ્યું એટલે ધોઝ, અને બાળકો બહુવચન છે એટલે ચિલ્ડ્રન. તો ધોઝ આર રમીલા બેન્સ ચિલ્ડ્રન. પેલા રમીલા બેનના બાળકો છે તો એને અંગ્રેજીમાં કહેવાય ધોઝ આર રમીલા બેન્સ ચિલ્ડ્રન. આ ઘડિયાળના પટ્ટા છે. તો ઘડિયાળના પટ્ટાને અંગ્રેજીમાં કહેવાય બેલ્ટ્સ ઓફ વોચ. બેલ્ટ એટલે પટ્ટો થાય, આપણે જે કમરે બાંધીએ, પણ ઘડિયાળના પટ્ટા એટલે થાય બેલ્ટ્સ ઓફ વોચ. બહુવચન છે એટલા માટે. તો ધીજ આર બેલ્ટ્સ ઓફ વોચ. પછી જે આ મારા રૂપિયા છે. તો ધીજ આર માય રૂપીઝ. ધીજ આર માય રૂપીઝ. આ પત્તાઓ છે. પત્તાને અંગ્રેજીમાં પેજની વાત કરી છે તો પેજીસ. બહુવચન છે એટલા માટે. ધીજ આર પેજીસ. પેલી ભેંસ છે. તો ભેંસને અંગ્રેજીમાં કહેવાય બફેલોઝ. તો પેલી ભેંસ છે. પેલી ભેંસ છે તો ધેટ ઇઝ બફેલો. અહીંયા બહુવચન એને કીધું છે. પેલી ભેંસ, એક ભેંસની વાત હોય તો થાય ધેટ ઇઝ અ બફેલો, પણ પેલી ભેંસો છે અહીંયા એમાં આવશે. તો ધોઝ આર બફેલોઝ. બહુવચન છે એટલા માટે. આ પ્રખ્યાત જગ્યાઓ છે. પ્રખ્યાત જગ્યાઓને કહેવાય ફેમસ પ્લેસીસ. પ્રખ્યાત એટલે ફેમસ થાય, અને જગ્યાઓ એટલે પ્લેસીસ. તો ધીજ આર ફેમસ પ્લેસીસ. પેલા ઘેટાના બચ્ચા છે. તો ધોઝ આર લેમ્બ્સ. ઘેટાના બચ્ચાને અંગ્રેજીમાં કહેવાય લેમ્બ્સ. LAMBS. પેલા ઘેટાના બચ્ચા છે. તો ધોઝ આર લેમ્બ્સ. આ વસ્તુઓ સસ્તી છે. સસ્તી એટલે ચીપ, અને વસ્તુઓ એટલે થિંગ્સ. તો ધીજ આર ચીપ થિંગ્સ. ધીજ આર ચીપ થિંગ્સ. આ મહેનતુ લોકો છે. તો બહુવચન છે એટલે ધીજ આર ડિલિજન્ટ. ડિલિજન્ટ એટલે મહેનતુ થાય. આ મહેનતુ લોકો છે તો થાય ધીજ આર ડિલિજન્ટ. એના પછી નેક્સ્ટ આપણે જોઈ પેલા હરણો છે. તો ધોઝ આર ડિયર. પેલા હરણો છે તો એને અંગ્રેજીમાં કહેવાય ધોઝ આર ડિયર. આ મહેનતુ લોકો છે તો એનું આપણે જોયું કે ધીજ આર ડિલિજન્ટ પીપલ. એના પછી જે પેલા હરણો છે તો ધોઝ આર ડિયર. આ નિયમિત વિદ્યાર્થીઓ છે. નિયમિત વિદ્યાર્થીઓ એટલે થાય રેગ્યુલર સ્ટુડન્ટ્સ. તો ધીજ આર રેગ્યુલર સ્ટુડન્ટ્સ. આ પ્રામાણિક લોકો છે. તો ધીજ આર ઓનેસ્ટ મેન. પ્રામાણિક લોકો એટલે ઓનેસ્ટ મેન, ઈમાનદાર માણસો. તો ધીજ આર ઓનેસ્ટ મેન. આ વ્યંજનો છે. વ્યંજન એટલે AEIOU સિવાયના જે 21 આવે તે. તો વ્યંજનને અંગ્રેજીમાં કહેવાય કન્સોનન્ટ્સ, અથવા કેટલાય કોન્સોનન્ટ્સ કહે છે. તો આ વ્યંજનો છે એટલે ધીજ આર કોન્સોનન્ટ્સ. પછી જે આ કૂતરાઓ વફાદાર છે. વફાદાર એટલે થાય ફેithful. ધીજ ડોગ્સ આર ફેithful. આ કૂતરાઓ વફાદાર છે તેનું અંગ્રેજી થાય ધીજ ડોગ્સ આર ફેithful. આ મારા પિતરાઈ ભાઈ બહેનો છે. પિતરાઈ ભાઈ બહેનો એટલે કાકા નાના. તો ધીજ આર માય કઝિન્સ. ધીજ આર માય કઝિન્સ. આ મારો પિતરાઈ ભાઈ છે તો થાય ધીસ ઇઝ માય કઝિન બ્રધર. અને આ મારી પિતરાઈ બહેન છે તો ધીસ ઇઝ માય કઝિન સિસ્ટર. પેલી શેરીઓ પહોળી છે. પહોળી એટલે થાય વાઇડ. તો પેલી શેરીઓ એટલે થાય ધોઝ સ્ટ્રીટ્સ. ધોઝ સ્ટ્રીટ્સ આર વાઇડ. એટલે પેલી શેરીઓ પહોળી છે. પેલા મોટા ખેતરો છે. તો ખેતર એટલે ફાર્મ્સ. ધોઝ આર બિગ ફાર્મ્સ. પેલા મોટા ખેતરો છે તો ધોઝ આર બિગ ફાર્મ્સ. એના પછી આપણે જોઈ લાસ્ટ છે આ ગામો ચોખ્ખા છે. બહુવચન છે એટલે તો ધીજ વિલેજીસ આર ક્લીન. ધીજ વિલેજીસ આર ક્લીન. આ ગામ ચોખ્ખું છે એમ કેવું હોય
તો ધીસ વિલેજ ઇઝ ક્લીન, એટલે એક વચન છે. પેલું ગામ ચોખ્ખું છે તો ધેટ વિલેજ ઇઝ ક્લીન. તો એવી રીતે મિત્રો ધીસ, ધેટ, ધીજ અને ધોજનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે તમે સતત પ્રેક્ટિસ કરશો એટલે આ ટોપિક છે તમને ઇઝીલી આવડી જશે.